અલ્નીનોની અસરથી રાજ્યમાં વરસાદની મોટી ઘટ સર્જાઈ છે। જૂનના અંત સુધીમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ ઓછો જોવા મળ્યો। રાજ્યમાં હાલ 78% વરસાદની ઘટ નોંધાઈ। રાજ્યમાં 3.3 ઇંચના સ્થાને માત્ર ને માત્ર 0.7 ઇંચ વરસાદ નોંધાયો છે। અલ્નીનોની અસરથી વરસાદી સિસ્ટમ નબળી પડી, સાથે જ ઓછો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ચિંતાનો માહોલ છે। તો આપને જણાવી દઈએ કે અલ્નીનો વર્સિસ લાનીના, તો અલ્નીનોમાં દુષ્કાળની શક્યતા અને તાપમાન વધે, જ્યારે લાનીનામાં દુષ્કાળ ઓછો રહે છે અને તાપમાન ઘટે છે। ભારત પર તેની શું અસર પડી, તો ચોમાસું નબળું પડી રહ્યું છે। સાથે જ આપને જણાવી દઈએ કે ખાસ કરીને વરસાદમાં ઘટાડો જોવા મળ્યો છે। અત્યારે જૂન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે જૂનમાં વરસાદની ઘટ વર્તાઈ છે અને એ પણ 78% ઘટ વર્તાઈ છે। દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે તેવી સ્થિતિ જે ભારત પર અસર કરી શકે છે। સાથે જ આપને જણાવીએ કે કૃષિ ઉત્પાદન પર સીધી અસર તેની જોવા મળશે। જુલાઈમાં વરસાદી માહોલ જામશે, પરંતુ હાલ જૂનમાં વરસાદી માહોલ એકદમ ઓછો રહ્યો છે। ગરમીની લહેરો વધી શકે છે, આ કારણે આ અસર પણ વર્તાઈ શકે છે। તો અલ્નીનોની ભારત પર આ અસરો વર્તાઈ શકે છે, પાણીની અછત સર્જાઈ શકે છે, સાથે જ વરસાદ ઓછો થયો છે, જેથી કૃષિ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળશે। ઇતિહાસના મોટા અલ્નીનોની જો વાત કરીએ તો 1957-58માં મોટો દુષ્કાળ સર્જાયો હતો। 1965-66માં પણ દુષ્કાળ રહ્યો હતો। 1972 અને 73ની જો વાત કરીએ તો ગંભીર દુષ્કાળ સર્જાયો હતો, અસર જોવા મળી હતી અને વરસાદમાં મોટો ઘટાડો 1987-88માં રહ્યો હતો। વર્ષ 1997-98માં સુપર ગોડઝિલા અલ્નીનો, જે સુપર ગોડઝિલા અલ્નીનો જે છે તે જોવા મળ્યો હતો, ત્યારે ખૂબ દુષ્કાળભર્યું વાતાવરણ જે છે તે રહ્યું હતું, વરસાદની ઘટ વર્તાઈ રહી હતી। અત્યારે જો 2026ની જો વાત કરીએ તો ખાસ કરીને જૂન મહિનામાં વરસાદનું આગમન થઈ જાય છે, ચોમાસું શ્રી ગણેશ કરી દે છે, પરંતુ ગુજરાતમાં વરસાદની એકદમ ઘટ વર્તાઈ છે। ખાસ કરીને 78% ઘટ નોંધાઈ હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો હજુ જુલાઈમાં વરસાદી માહોલ જામશે તેવી IMD દ્વારા આગાહી કરવામાં આવી છે।